ગંગા ખાડી કિનારે બનાવેલ રાજહંસ ટેક્સપામાં તમામ એકમોમાં પાણી ભરાતા સેંકડો શ્રમજીવીઓને ફેક્ટરી બંધ કરી બહાર કઢાયા. પલસાણા તાલુકાના બલેશ્વર ગામેથી પસાર થતી 32 ગંગા ખાડી કિનારે અહીં આવેલ ઔદ્યોગિક એકમો દ્વારા ખાડી ઉપર ભેલાણ કરી દિવાલો બનાવી દેતા ખાડી સાંકડી બનતા ખાડીનો પ્રવાહ રૂંધાવા લાગતા દર વર્ષે પૂરની સ્થિતિ સર્જાય છે અને લોકોને ભારે હાલાકી થાય છે. જેમાં હાલ રાજહંસ પાર્ક બન્યું ત્યારથી દર વર્ષે ખાડી કિનારે નીચાણવાળા વિસ્તારમાં બનેલું હોવાને કારણે પાણીઓ અહીંના ઔદ્યોગિક એકમોમાં ભરાય છે, જેના કારણે ગત વર્ષે અહીં ફેક્ટરીમાં કામ કરતા કર્મચારીઓને રેસ્ક્યુ કરી બહાર કઢાયા હતા. તેવી જ સ્થિતિ આજે સર્જાતા લોકોને અલગ અલગ સાધનોમાં બેસાડી બહાર કાઢવામાં આવ્યા હતા. આ રાજહંસ પાર્ક બન્યું છે તે પણ વરસાદી પાણીની સરકારી કોતરની ઉપર પુરાણ કરીને બનાવવામાં આવતા બલેશ્વર સંસ્કાર સ્કૂલ સામે હાઈવેથી ગામમાં જવાના રસ્તે પાણીનો ભરાવો થવાથી દર વર્ષે રસ્તો બંધ થઈ જાય છે. આ માટે લોકોએ અનેક અરજીઓ કરવા છતાં કથિત બિલ્ડરો સાથે મિલીભગતના ડ્રેનેજ ખાતું ગ્રામ પંચાયત ઉપર કળશ ઢોળે છે, તો પંચાયત દ્વારા ઉપર તેઓ મામલતદાર કચેરી ઉપર એકબીજાને ખો આપવાની રમતને કારણે અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવા ઉપરાંત દર વર્ષે સેંકડો શ્રમજીવીઓ પાણી નહીં ઉતરે ત્યાં સુધી બેકાર બેસવા ઉપરાંત વેપારીઓને પણ મોટું નુકસાન થતું હોવા છતાં તંત્ર ચૂપકીદી સેવી મૌન ધારણ કરી તમાશો જોઈ રહી હોવાનું ચર્ચાએ લોકોમાં જોર પકડ્યું છે.